બેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગૌવંશના પશુના હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેરની સૂચિ। ઇન્ચાર્જ પોલીસ કમિશનર સુરત શહેરે અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપી હોય અનુસાર અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલ, નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એપી ચૌધરીની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે। સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અસલમ ઇદ્રીસ નાઓને મળેલ બાતમીને આધારે સલાબતપુરા ભાટીના વાડીવાલા બાવાની દરગાહ પાસેથી આરોપી ઝાબિર ઉર્ફે જાવેદ લતીફ શેખ ઉંમર 44 રહેવાસી ઘર નંબર 900-894 રઝાનગર ભાટીના એક સલાબતપુરા મૂળ વતન મહારાષ્ટ્રવાળાને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે શેખ મુસ્તાક શેખ મસ્તાન રહેવાસી ઘર નંબર 895 રઝાનગર કબ્રસ્તાન પાસે સલાબતપુરા નાઓની બેસ્તાન પોલીસ સ્ટેશનમાં અગાઉ પકડાઈ ગયો હોય, જે પોતે 29/2/2024ના રોજ 3500નું 15 કિલો ગૌમાંસનું મટન વેચાણ કર્યું હતું। તેણે પોતાનું નામ લખાવેલ હોય, જેથી પોલીસ મને શોધતી હોય પોતે ગુનાથી બચવા નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી છે। બેસ્તાન પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુના રજિસ્ટર 2024 ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 1954 અને સુધારા અધિનિયમની 2011-2017ની કલમ 5(6)(b)(8)(2)(8)(4) મુજબ 2 ઇપિકો કલમ 429-114 મુજબ 3GP એક્ટ કલમ 119 મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય, જેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો બેસ્તાન પોલીસને સોંપવામાં આવ્યો છે।